હા મિત્રો, ભલે તમે મૂંગા રહી જાવ, ભૂલથી પણ આ જગ્યાઓ પર મોં ન ખોલો. મિત્રો, આ સ્થાનો પર તમારું મોઢું બંધ રાખવાથી તમે સફળતા મેળવી શકો છો. અને સાથે જ વ્યક્તિ અનેક પ્રકારની પરેશાનીઓથી પણ સુરક્ષિત રહી શકે છે. હા મિત્રો, મહાન ગુરુ ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે મૌન રહેવું એ માનવ જીવનમાં ખૂબ જ શક્તિશાળી સાધન છે. તેથી કેટલાક સંજોગોમાં વ્યક્તિએ શબ્દોને બદલે મૌનનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો જાણીએ કે વ્યક્તિએ કઈ જગ્યાએ મૌન રહેવું જોઈએ. મિત્રો, આજની આ મહત્વપૂર્ણ માહિતી જાણતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. ચાલો જાણીએ કે કઈ જગ્યાએ આપણે આપણી જીભ પર કાબૂ રાખવો જોઈએ. 1. જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તમારી સામે અન્ય વ્યક્તિના વખાણ કરતી હોય. તેથી તે સમયે તમારે તમારી જીભને નિયંત્રણમાં રાખવી જોઈએ. મિત્રો, જો તમે આવા સમયે મોં ખોલો છો, તો તે અપમાનનો પત્ર બની શકે છે. તેથી આવી જગ્યાએ સંપૂર્ણ મૌન રહેવું જોઈએ. અન્યથા તમારે બિનજરૂરી રીતે અપમાનિત થવું પડશે. 2. એક વ્યક્તિએ બીજાના વિવાદમાં ક્યારેય હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં અથવા તેનું મોં ખોલવું જોઈએ નહીં. હા મિત્રો, તમારે કોઈ બીજાના વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી તમારે ભૂલથી પણ બીજાના વિવાદોમાં દખલ ન કરવી જોઈએ. જે લોકો બીજાના વિવાદોમાં દખલ કરે છે, જેથી આવા લોકોને ભવિષ્યમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 3. મહાન ગુરુ આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જે લોકો પોતાની ભાવનાઓને સમજી શકતા નથી, તેથી આવા લોકોની સામે મોં ખોલવું યોગ્ય નથી. હા મિત્રો, આવા લોકોની સામે મોઢું ખોલવું અથવા તમારા વિચારો વ્યક્ત કરવા હંમેશા નિરર્થક છે. 4. એવી જગ્યા જ્યાં કોઈ બીજી વ્યક્તિ વિશે ખરાબ બોલે છે. તેથી તમારે આવી જગ્યાએ સંપૂર્ણપણે મૌન રહેવું જોઈએ. કારણ કે આવા લોકો બીજાની સામે તમારા વિશે ખરાબ પણ બોલી શકે છે. 5. જ્યારે તમારી સામે કોઈ પણ વિષય પર ચર્ચા થઈ રહી હોય અને તમે એ વિષયથી અજાણ છો, તો આવી જગ્યાએ ભૂલથી પણ ન બોલવું જોઈએ. હા મિત્રો, મહાન ગુરુ ચાણક્ય કહે છે કે જો તમારી પાસે કોઈ પણ ઘટના કે કોઈ વિષય પર સંપૂર્ણ માહિતી નથી, તેથી આવી સ્થિતિમાં મૌન રહેવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, કેટલીકવાર કંઈક કહેવા કરતાં મૌન રહેવું વધુ સારું છે, જેથી તમારે પાછળથી પસ્તાવું ન પડે. મૌન રહેવાથી વ્યક્તિ તેના શબ્દો અને તેની અસર વિશે વિચારી શકે છે. 6. જો કોઈ તમારી સામે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, તો આવી સ્થિતિમાં તેની સામે કંઈક કહેવાને બદલે તેના દુઃખ કે સમસ્યાને શાંતિથી સાંભળો. કારણ કે તેઓ તમને પોતાનું માનીને તેમના દુઃખ અને સમસ્યાઓ જણાવે છે.